જો હું છે ને વાડીએ જાઉં છું અને બપોરે હું લગભગ ભાત લઈને તું નહીં આવતી ને કોઈ હારે મોકલાવતી નહીં. અને સાંજે આવીને જ હું જમી. કેમ બપોર નહીં ખાવ? આમ કાંઈ ભૂખ્યું થોડું રહેવાય, ખાઈ લેવાય ટાણે. અરે ન્યા ઓલા ખીમાતા રોજ મગાવે છે સમજ્યા, એનું ભાત મગાવે ને ત્યાં મને પરેણે બેહારે છે કે આપણું ભાત પડ્યું રહે કાંઈ એનું ભાત પડ્યું રહે. એટલે તને કહી દઉં છું તું મોકલાવતી નહીં આજ. શું તો મોકલાવે છે કઈ વાંધો નહીં, મારે થમુકનું સારું. હે હા બસ એક રોટલો ઓછો ઘડવો, બીજો હું હા બા એટલે બાપ બેહો. અને બા તમે રોહડા અત્યારમાં પણ તમે લોકો હું મંડાણા છો, કઈ કામકાજ નથી? અરે પણ તમે મંદિરે નથી ગયા બા? એ ના નત ગઈ અને નત જવાની હમણાં. અરે પણ હું કામ ન ગયા મંદિરે? બસ આ જ્યાં સુધી ગાયને નીણ નહીં દેવાય, આ વાસીદું નહીં થાય અને એ બધું જોઈ નહીં લઉં ને ત્યાં સુધી હું ઘરની બહાર નીકળવાની નથી. અરે પણ બા આ બધી પ્રયોજનમાં તમે હું કામ પડો છો? હવે તમારી ઉંમર થઈ ગઈ, તમારે હરિનું નામ લેવાનું હોય, આવી બધી ચિંતા તમારે થોડી કરવાની હોય ઘરની. એ બધું થઈ જાય એની રીતે. અત્યારે તમારી ઉંમર ભગવાનના નામ લેવાની છે અને સમય એવો આપ્યો છે તો એ ભગવાનના નામ બેસાડી લ્યો ને વધારે. તો બા આ તમે બધા બોલો છો, કોઈ મને નામ લેવા દ્યો છો? આ ઘરના કામ એકેય હરખા થાય છે? આ બધા ઘરના કામ એમને બપોર સુધી રખડ્યા કરે. આ તમે બે જણા મંડી પડો હવારમાં, કામ નથી તારે? લ્યો આ પગ પર પગ સડાવીને વાતું એ વળગ્યા તે પછી આમાં હું મંદિરે જાઉં? મારો જીવે ન માને. અરે પણ એ તો આ મને પૂછવા આવી હતી કે આ તમારું ભાત મોકલું કે નહીં મોકલું, એમ ઘડીક બળક બેસી ગઈ છે. હવે એને હું મને પૂછવું નહીં. અને અમે જે વાત કરતા હતા ને એ કામની જ વાત કરતા હતા. મને એ નથી ખબર પડતી, આ રોજે રોજની વાત હોય એ બધું પૂછવી પડે. હું અંદરથી ક્યારની સાંભળતી હતી પણ મેં કીધું આ ઊભી નહીં થાય. તમને એ વાંધો છે બા? મને ઘણોય વાંધો છે. આ ઘરના બધાય કામ હું કરું જ છું, ખોટું ન બોલો. તમને કામ નથી ગમતું એમાં હું શું કરું? કામ નથી ગમતું એમ નહીં, કામ એના ટાણે થવા જોઈએ. તમને હવારથી ઉઠીને માણા કેવું કામે લાગે, કારણ કે આખી રાતનો થાક ઉતરી ગયો હોય અને તમે તો હવારે એવી રીતે ઉઠો જાણે થાક લાગ્યો હોવાનો. પણ બા તમારે આ સ્વભાવ, તમારો કચકચિયો સ્વભાવ છે ને એ તમે મૂકી દો ને. અને આ તમે જો આવો તમે સ્વભાવ રાખો છો ને તો આમ જો આપણો છોકરો હજી લગી વાંઢો છે, કોઈ છે ને એને દીકરી નથી દેતું. અને જેને હું એમ કહું ને કે તમે અમારા ઘર લાયક અમારા જય હાટું કાંઈક દીકરી બતાવો ને તો તરત જ બધા એક જ પ્રશ્ન કરે, તમારા બાનો સ્વભાવ જોયો? અરે હખેથી જીવવાય ન દે કોકને. આ કોઈક દીકરીને તમારા ઘરમાં આપવું ને તો બસ ટક 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 કર્યા જ કરે. હવે આણે તો સહન કર્યું પણ ઓલી થોડી સહન કરી. તો હવે ઈ મને કયો, આ જયના લગ્ન કરવાના છે ને તમે દીકરીઓની વાત લાવો છો તો એ દીકરીની માઓ કેવી? એની દીકરીને એને મારી હારે રાખવી છે કે જય હારે રાખવી છે? તોય આ માવતરિયા છે ને દીકરીને દેતા પેલા બધું વિચારે અને બધું જોવે ને જાણે. ખબર છે ને આ ઘર ખોડા હું લેવા જોવા જાય આ હાટું કે એ બધાના ઘરના સ્વભાવ કેવા છે, એના ઘર બાર કેવા છે, મારી દીકરી દુખી તો નહીં થાય ને. અને અહીંયા આવે તો તમારો સ્વભાવ જોઈને બધાય ના પાડી દઈશ. તો મને એમ કયો, માનો કે અહીંયા ઝોણ કરવા આવ્યા અને હું ત્યારે બહુ ડાઈ વાતો કરું, આ બેહી રહું ચૂપચાપ, તો એ લોકો એમ કહે ને કે એની ગરડી બાતો હાવ શાંત છે ને એવી મજાની છે. અને પછી જો મારો સ્વભાવ એને ખબર પડી તો એની દીકરીને લઈ જવાના છે ઈ? અરે પણ બા તમે વિચાર તો કરો. હવે જે વ્યવહાર કરાવે ને એને તો તમારા સ્વભાવની ખબર હોય ને. એ તો એને સામેવાળાને જાણતો હોય અને આપણને જાણતો હોય તો એ પહેલા જ કહી દે. પહેલા પ્રથમ તો છે ને કોઈ વાત જ ન કાવે. એ કાંઈ નહીં. અને જો એ વાંઢો રહેતો હોય ને તો એ મારા હિસાબે નહીં, એના નસીબ એવા છે. અને જ્યારે થવાનું હશે ને ત્યારે અડધી રાતે આવીને થઈ જાય. નસીબ એવા નથી ને, નસીબ તો હારા છે. શું કરીએ? હાચે કરીને ભાગ ફૂટલો કર્યો છે આપણે. હું આખા એ પંથકમાં આજુબાજુના ગામડાઓમાં બધે ખબર પડી ગઈ કે આ કડવી ડોશીનો સ્વભાવ આવો છે. બહુ સારું. તું મને ઈ કે આની વાત આવી અને ઈ જે ઓલા રમણભાઈએ કરાવી તું તો રમણભાઈ એમ નહોતું કીધું કે એના બાનો સ્વભાવ આવો છે? કીધું જશે ને તો જો આવીને ઘરમાં એ જેના નસીબમાં હોય ને એ આવવાની છે, ક્યાંય નથી જવાની. અરે આ બધું પહેલા હાલતું હતું બા, હવે બધું જોવે ને. અત્યારની આ દીકરીઓ છે ને બધું જોવે, સ્વભાવ કેવા છે, ઘર કેવું બધું જોવે. આ ફોન આવે છે જયુનો ફોન. કોનો ફોન છે? જયુ ગયો? હા કોનો છે? જયુનો જ ફોન છે. ઉપાડો તો. શું કહે છે? હલો જયુ. હા સીતારામ. સીતારામ સીતારામ. બોલ બોલ. કેમ છે? તબિયત પાણી સારા છે? હા તબિયત પાણી તો સારા છે પણ તું ક્યારે આવ્યો? હું આજે જ આવું છું અને એક તમને ખુશીના સમાચાર આપવા તમને મારે. ખુશીના સમાચાર? હા બોલ બોલ. શું છે ખુશીના સમાચાર? મેં અહીંયા મારી રીતે લગ્ન કરી લીધા છે. હું લગ્ન કરી લીધા છે મેં.
તે લગ્ન કરી લીધા છે? હા અરે પણ પૂછા વગર કોઈને, અને આ બધું કેવી રીતે બન્યું? તો એમાં એવું છે ને બાપુજી, તો આપણા બાનો સ્વભાવ કેવો તમને તો ખબર જ છે. હા. એમાં મારા કાંઈ લગ્ન થાય એમ છે નહીં, મને નથી લાગતું મારા લગ્ન થાય. હા. એટલે મેં મારી ત્યાં ગોઠવી નાખ્યું. હા તે કાંઈ વાંધો નહીં, દીકરી હારી હોય ને તમ તારે આયા અને બધું આપણે આપણે તમ તારે રંગે સંગે આપણે ફૂલેકું કાઢશું ને તમારા લગ્ન કરાવશું. એ બહુ સારું ડાય છે ને, દીકરી તો ડાય છે ને. હા હા, અને અમે 2 જણા આવી છીએ સાંજે. કાંઈ વાંધો નહીં, અને હું તો છે ને બધાને સંભાળી લેવો આયા એ આય હા 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 હા, જય શ્રી કૃષ્ણ. અને આપણા જોઈએ લગ્ન કરી લીધા. હું વાત છે હારું જ કહેવાય ને, એ વગર માગે લેવાય દેવાય ગરબા જોયા વગર દીકરી આવી ગઈ, વાત હારું જ કહેવાય ને. હવે કયો એની માએ તો મને જોઈ નથી તોય દીકરી દઈ દીધી. આ જો આ સારું જ કહેવાય, ભલે એને દીકરી દઈ દીધી, પણ તમે છે ને આ તમારી જીભ છે ને ઘડીક હવે બંધ રાખજો, સમજાય? ઓલી નવી આવે છે ને એને કાંઈ નહીં કહેતા હો, નગર પાછું તૂટી જાય. એને કહી દેજો કે જીબડી મોઢામાં રાખે, મારી સામે ન બોલે. હું સંભાળી લઈશ, તમે હા, શાંતિથી એમ. બેહો. સારું હાલો, હું જાઉં છું વાડીએ. સારું હાશ, જે ઉપાધિ હતી ઈ જ ગઈ જો. ભેટી જઈ. ભાભીને જુઓ કુમાર, તમે લોકોએ આ પ્રેમ લગ્ન તો કરી લીધા છે અને અમે એમાં મંજૂરી પણ આપી છે, પણ જોજો મારી બહેનને ક્યારેય દુઃખી નહીં કરતા, કારણ કે તમારા ઘરના સભ્યો મારી બહેનને સ્વીકારે કે નહીં એ હજી મને નથી ખબર, પણ જોજો મારી બહેનને દુઃખી ના કરતા. અરે ના ના રાજભાઈ, તમારી બેનની તમે ઉપાધિ કરો માં, અને જો મારા ઘરે આવશે ને તો એને બધાય સ્વીકારી લે. પણ હા, મારા દાદીમાનો સ્વભાવ થોડોક આકરો છે, પણ મારા બાપુ સંભાળી લે. તમે જરીએ ઉપાધિ ન કરો. હા, એની મને એમ ઉપાધિ નથી. જો મારી બેન ઘરમાં સુખી હોય ને તો બીજું શું જોઈએ, અને આમ પણ એક ભાઈ માટે તો એની બેન હસતી રમતી રહે ને એનાથી વિશેષ કાંઈ ન હોય. હા, અને શિલ્પાબેન, હારે જાવ ને ભાઈ ભાભીની યાદ આવે કે ઘરની યાદ આવે ને તો તરત દોડીને આવતા રહેજો પાછા, હો. અને આમ બહુ રેડા ના કરતા ને ચિંતામાં ના રહ્યા કરતા. હા ભાભી. અને જયકુમાર, જો અમારા નણંદબાને છે ને અમે નાનપણથી નાજુકથી હાચવી છે, એટલે એને કોઈ જાતનો વાંધો ન આવવા દેતા. અરે ના ના, તમે એની ચિંતા કરો માં. જલ્પાને તમારી કોઈની યાદ નહીં આવે, એની જવાબદારી હું તમને આપું છું. બસ હા, તમારી પાસે હા જ આશા હતી મને, કારણ કે મારી બેનને મારા જીવ કરતાં વધારે હું પ્રેમ કરું છું, અને આજ સુધી કોઈ દીની આંખમાં આહડું નથી આવવા દીધું. અને જો સાસરે ગયા પછી એ દુઃખી થાય ને તો મારું જીવતર તો હાવ હેરાન થઈ જાય. અરે મોટા ભાઈ, તમારી બેન તમને ક્યારેય ફરિયાદ નહીં કરે કે મારી સાસરીમાં મને આજે આ દુઃખ પડ્યું એમ. એની જવાબદારી હું તમને આપું. બસ આનાથી વિશેષ અમારે કાંઈ નથી જોતું. મારી બેન તમારા ઘરે સુખી રહે એનાથી રૂડું બીજું શું હોય. પણ બે હાથ જોડીને ફરીવાર વિનંતી કરું છું કે તમારા પરિવારમાં કોઈ સભ્ય એને હેરાન ન કરે એનું ધ્યાન રાખજો. અરે ના ના ભાઈ, તમે તમારી બેનની ઉપાધિ મુદ્દલ કરો માં. એને કોઈ જાતની એને દુઃખ નહીં આવે. બસ હવે હું કામ બિચારાને આટલું શરમાવો છો? બિચારાએ કેટલી વખત કીધું કે એને કોઈ જાતની ઉપાધિ નહીં આવવા દે, કોઈ જાતની ચિંતા નહીં થવા દે, તો પછી હું કામ તમે આટલી ઉપાધિ કરો છો? શું મારી બેન, ગમે ત્યારે તને દુઃખ પડે ને તો તારા ભાઈને યાદ કરજે, ઘડીભરમાં તારી સામે હાજર થઈ જાય. અને બેન સાસરિયામાં જઈને હા તારા ભાઈનું માથું ગર્વથી ઊંચું થાય ને એવા ઉજળા કામ કરજે. તારી હાહુને માં માનજે, અને તારા સસરાને પિતા, અને તારા ગૌઢા હાહુને હગી માથી વિશેષ સેવા કરજે એની. બેન પતિ તો પરમેશ્વર હોય છે, એની ઉપરવટ જઈને ક્યારેય કોઈ કામ નહીં કરતી. એની આજ્ઞાનું હંમેશા પાલન કરજે અને કાયમ સુખી રહેજે મારી બેન. ભાઈ તું આમ ઢીલો પડીશ ને તો હું આવીને રડવા માંડીશ હો. અને આ તારી બધી સલાહ છે ને ભાઈ, આ પાલવના છેડે બાંધીને જાઉં છું. એ
બધી સલાહનું પાલન કરીશું. હા મારી બેન. રાજભાઈ અમે હવે રજા લઈ અને તમારા બેનની ચિંતા હવે તમે ન કરતા. એનું ધ્યાન હું રાખીશ હવે. આજ મારી લાડકી બેન હંમેશા માટે મને અલવિદા કહીને છે. હંમેશા માટે ક્યાં ગયા છે? એ તો એના હારે ગયા છે અને દીકરીને આજે નહીં તો કાલે એના હારે જવું જ પડે છે ને. શું છે? જ્યારે એક બાપના ઘરેથી કે ભાઈના ઘરેથી મારી બેનની વિદાય થાય છે ને એટલે કાયમ માટે થતી હોય છે. પણ મારી બેન સુખી તો થાય ને. હા હું કામ બોલો છો? હારે જાય તો સુખી જ થાય ને. કોઈ દીકરી થોડી એમ કઈ દુઃખી થતી હશે. અને સહિત મારે કેટલી વખત કીધું છે કે હંધી જવાબદારી એણે લીધી છે. એણે કીધું તો ખરી કે એના પોતાના જીવથી પણ વધારે સાચવશે એને દુઃખી નહીં કરે. તો તમે શું કામ ઉપાધિ કરો છો? હા હાલો હવે આપણે પણ જઈએ ઘરે. તમને કહું, આપણું ગામ તો ક્યારે આવશે? હાલો ને આપણે ઘડીક બેહીએ. હું થાકી ગઈ છું. અરે હવે આપણું ગામ બહુ છેટું નથી, નજીક જ છે, આ બાજુમાં જ છે. ના તોય થોડીક વાર બેસો, મારે તો બેસવું છે. બહુ થાક લાગ્યો છે. અરે બહુ પગ દુખે છે. આ અહીં કોઈ સાધનવાળા નથી કે આપણને લઈ જાય આમ? હવે આ વગડામાં કોણ હોય? તો આ ગામડું છે. એ વાતે હાસી છે તમારી. અને હું તને શું કહું, આપણે ઘેરે જઈએ ને એટલે મારા દાદી છે ને, દાદી એનો સ્વભાવ બહુ આમ ગરમ છે, આમ ટક કરે ને એવો સ્વભાવ છે. હા તો એ તો હોય, એમાં શું થઈ ગયું? એટલે તારે મૂંગું રહેવાનું છે. તારે જીભ નથી ને એ રીતે જ તારે રહેવું છે. મૂંગું? હા પણ કેટલો સમય મૂંગું રહેવાનું મારે? એ તારે રહેવાય ને ત્યાં સુધી. જો એને ખબર પડી જાય ને તું બોલે છે તો તારું જીવવાનું હરામ કરી દે. હાવ તને જીવવા નહીં દે. એટલે હું તને કહું છું કે તારે એની સામે કાંઈ લપ નહીં કરવાની, તારે બોલવાનું જ નહીં. એ બોલે ને તો તારે સાંભળે આ કાને ત્યાં કાને કાઢી નાખું. એટલે મારે મૂંગા રહેવાનું નાટક કરવાનું? હા પણ નાટક નહીં કર તો મેં તને કીધું એમ તારું જીવવાનું હરામ કરી દે. પણ છે ને જય, એ તમે ઉપાધિ કરો માં, એ મારા સંસ્કારથી એને છે ને હું સુધારી દઈશ અને રાજી પણ કરી દઈશ. અરે એ કોઈનાથી સુધરે એમ નથી. ઉંમર થઈ ગઈ, નાનપણથી આવો સ્વભાવ છે એનો. હવે એનામાં કાંઈ ફેરફાર થાય એવું નથી મને લાગતું. એ પણ તમારે ક્યાં જોવાનું છે? મારે રહેવાનું છે ને ઘરમાં. હું બધું જોઈ લઈશ. એ ઉપાધિ તમે શું કામ કરો છો? એટલા સંસ્કાર તો મારા ભાઈ ભાભી આપ્યા છે મને. હા એ તો મને ખબર છે. એ તને જ્યારે વળાવતા હતા ત્યારે મને જે સંસ્કાર દેતા હતા મને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી. મારો ભાઈ નહીં પણ મારો ભાઈ છે ને, એ એક બાપની પણ ફરજ નિભાવે છે. સાચી વાત છે. ક્યારે મને ઓછું નથી આવવા દીધું એને. અને તું ઘરે આવે ને ત્યારે તું હાવ મૂંગી જ રહેજે. મારા બા ને બાપુજીનો તો વાંધો નથી, આ મારા દાદી છે ને એ બહુ કચકચિયા છે. મને તો એ જ ઉપાધિ થાય છે. જો લઈને તું બોલી ગઈ ને. હવે નાની નાની વાતમાં કઈ ઉપાધિ કરાય? શું કામ ઉપાધિ કરો છો તમે? અરે ઉપાધિ તો થાય જ ને. કેમ કે આ હું નાનેથી મોટો હું મારા દાદીના હાથમાં થયું છું. હવે એનો સ્વભાવ કેવો છે ને એ તો મને જ ખબર છે, હજી તને ખબર નથી. તું નવી છો ને એટલે તને આ બધું એવું લાગે છે. બાકી તને અનુભવ થાય ને ત્યારે તું જેમ કહે કે આ ડોહી મરી જાય ને તો સારું. અરે તમને એનો સ્વભાવ ખબર છે ને, તમે મને જણાવી દીધો, હા મને ખબર પડી ગઈ, હા હું સમજી ગઈ. હવે મારે કેમ રહેવાનું છે, શું બોલવાનું છે, શું નથી બોલવાનું, એ બધી ખબર પડી ગઈ છે મને. તો સારું લે. બાકી મને રસ્તામાં મને એ જ ઉપાધિ થતી હતી. આ ત્યાં પોરો ખાધો ને એ બહુ સારું કર્યું હો. જો ફાયદો થયો ને. હા હું અહીં બેઠી તો. અને જો હાલતા હાલતા આપણે ઘરે ગયા હોત ને તો એટલી વારમાં તો ઘરે આવી ગયું હોત અને હું તને આ કાંઈ સમજાવી ન શકત. સાચી વાત છે. હવે કેટલું દૂર છે ઘર? બાય નજીક જ છે, આ બાજુમાં જ છે, બહુ સેટું નથી. આ બાજુમાં કરીને મને કેટલી હલવી દીધી છે. હમણાં આવી જા. આ તો ગામ આવતું જ નથી. હવે ગામ જ આવી ગયું છે. હવે તું ઉપાધિ કરીમાં પછી ઘરે જાય આમ જો નિરાતે આમ
આરામ કરી લેજે બસ. આરામ ના થાય. તમને ખબર ન હોય સાસરિયામાં કેવા રીત રિવાજ હોય. બધે પગે લાગવું પડે, પછી ઓલું શું કહેવાય લાપસીનું આંધણ મૂકવું પડે. હા કહેવાય ને કે હુના હાથે પેલી લાપસી બને અને રસોઈની શરૂઆત ત્યાંથી જ થાય. અને જો જઈને આરામ કરું ને તો પછી મારી આબરૂ જાય અને તમારી એ જાય ભેગી, હા, અને ઈ. ભેગી મારા ભાઈ ભાભીની એ જાય. હા એ તારી વાત હા વાંચી છે, એમાં કાંઈ ખોટું નથી, કાંઈ વાંધો નહીં. હા જ આરામ કરી લેવો નિરાયથી, એટલે બધો થાક ઉતરી જાય એમ. હા ભલે કાંઈ વાંધો નહીં. સારું. હવે અંધારું થતું જાય છે, હવે આપણે નીકળીએ. વેલાહર પૂગી જઈએ ને ઘરે. હા હા. બાપુજી અરે હું વાત છે, મારો દીકરો આવી ગયો. અરે સુખી રહ્યો બટા. અરે જયો ના બાપુ, બા જલ્દી આવો, આપણો દીકરો આવી તો ઉભો રહો, પોખી લો પેલા. અરે વાહ, હું બહુ લઈ આવ્યો છું મારો દીકરો. લે કોઈની નજર ન લાગે મારા દીકરા, ઘણો જીવો. અરે જોવો તો ખરા. અરે સુખી રહ્યો, ખુશ રહ્યો. કેમ છે બેટા? સારું. તમારે કેમ છે બધાને? અરે બેટા, હા અચાનક તો લગ્ન કરી લીધા એટલે કઈ હળ ન હું જી. બા એમાં એવું છે ને કે અમારી વાર્તા તો બહુ લાંબી છે, પણ પણ હું છોકરી સારી છે, છોકરી સારી છે અને સંસ્કારી છે, એટલે પછી મને ગમી એટલે મેં લગ્ન કરી લીધા. હે બા, મેં આ લગ્ન કર્યા એમાં તમને કાંઈ દુઃખ તો નથી લાગ્યું ને? અરે ના ના બેટા, તારા બાપાએ આ પાડી એટલે પછી હું રાજી જોઉં ને. નાના નાના દીકરા, અમારા હંધાય આશીર્વાદ તારી હારે છે. હા તમે બે સુખી રહો અને સારું જીવન ભોગવો, બસ એવા અમારા અંતરના આશીર્વાદ છે. હા. અને આશીર્વાદ. બા તમે જરીક આશીર્વાદ તો આપો, બીજો કાંઈ ન કરો તો કાંઈ નહીં, આવી રીતે થોડું કરાય. બસ હો, એ મન તો કેટલાય ઓરતા હતા કે એ મજાનું ઝોણ ગોઠવશું ને મોટી સગાઈ કરશું ને દીકરાને લગ્ન લેશું ને જાડેરી જાન લઈને જાવું. આવી રીતે લઈને આવી ગયો, એમાં હું આશીર્વાદ દઉં? મને તો દીઠીએ ગમતી નથી. પણ બા તમને ગમતી નથી વાત હાશી છે, પણ મને તો છે ને બા, હા મારા દીકરાની બહુ ગમે છે. અને રહી વાત બીજી કે આપણા કોઈ પંથકમાં એવી સોડી તો નથી કે આપણા ઘરને ને તમારા સ્વભાવને જોઈને અહીંયા આવે અને લોકો કોઈ દે. એટલી કરતા છે એ બહુ રૂપાળી હારી સંસ્કારી છે, પણ આમાં વાંધો શું છે? અને મને ખબર છે કે તમે બધા કેમ રાજી છો, એને ખર્ચો બસાવ્યો ને એટલે. અરે નાના બા, જો આપણો જય તમને ખબર છે ગમે નિર્ણય લઈને એ કોઈને આપણે કુટુંબને આબરૂ ન જાય, અને બા બાપુજીને નિર્ણય ગમે, તમને નિર્ણય ગમે, અને એ જે કરે ને કામ એ બધું 100% સારું જ હોય. અને તમે આ ખર્ચાની વાત કરો છો ને, જો ખર્ચો તો આપણે એટલો જ કરવાનો છે, કારણ કે આપણે એકનો એક દીકરો છે. અરે આપણે છે ને એનું ધામધૂમથી આખા ગામમાં ફૂલેકું કાઢવાનું છે અને ગામ ધુમાડા બંધ કરાવવાનું છે. એ જો કહી દઉં છું, એ મારી પસંદની છોકરી આવી હોત ને તો હું બહુ રાજીના રેડ થાત. આ તો એ જો ને કેવી ગોતી આવ્યો છે, મને દીઠીએ ગમતી નથી, એટલે છે ને મને તો કોઈ સમજાવવાની કોશિશ કરતા જ નહીં કહું અરે છું. પણ જો એમ તમારા પસંદની છોકરી લાવ્યો હોત ને તો આપણો દીકરો છે ને આજીવન કુંવારો રહે, કોઈ દીકરી ન આપે. હા. તમને તો તમારા સ્વભાવની તમને ખબર છે અને આખા ગામને ખબર છે, આપણા બધા સગા સંબંધી બધાને ખબર છે તમારો સ્વભાવ કેવો કસકસ્યો છે. તો અંધાઈને ખબર છે કે હું છોકરી લાવું ને તો એને ઝીણવટથી જોઈને લાવું, એનું ઘર બાર કુટુંબ. આ તો એમ નેમ ઉપાડી આવ્યો છે. જો મારો સ્વભાવ જેવો એવો, પણ મને એ નથી ગમી, એ નથી ગમી બસ. બા અમારે તમારું ન જોવાનું, અમારે મારા દીકરાનું જોવાનું. એનું ઘર બંધાઈ ગયું ને એની જિંદગી પાર પડી જાય તો બસ, અમારે બીજું શું જોવે? હા તો જોવો તમે. એ બા, મને ગમી છે ને એટલે મેં લગ્ન કર્યા છે. હા. મને ગમી એટલે બહુ થઈ ગયું. બીજાને ગમે કે ન ગમે મારે શું લેવા દેવા છે? તો હા, એટલે જો આપણા દીકરાની ખુશી હોય એમાં આપણે ખુશી મનાવવી પડે. જો એટલે હું એમ કહું છું કે હવે જો એ લગ્ન કરીને તો લાવ્યો છે તો પછી હવે રાજી ખુશીથી રાજી થઈ જાવ ને. આવી રીતે હું કામ મોટા બગાડો છો? તમે રાજી થયા ને તો બહુ થયું. મને હું કામ કહો છો રાજી થવાનું?
હું તો આવીશું ને આવી જ રહેવાની છું. આમે ક્યાં મારો સ્વભાવ હારો છે અને ક્યાં તમને ગમવાનો છે ને ક્યાં આ લોકોને ગમવાનો છે? મને કોઈ કયો નહીં. પણ તમે આ ઘરના મોભી છો. અરે તમને ખબર છે હું તમને પગે લાગ્યા સિવાય ઘરની બહાર નથી નીકળતો. એટલા તું તમને ભગવાન માનું, ભગવાન. અને તમે અમે આવી રીતે કરો છો. એ પાછું દીકરાની યારે તો નથી કરતા, પણ દીકરાની યારે આવું કરો છો. મારી વાત ન માનો ને એટલે મને કાંઈ ન ગમે. પછી તમે આખા આમ દંડવત પ્રણામ કરો ને તો એ મારા માટે ઈ કાંઈ નથી. રેવા જો ને કોની વાહે તમે ભાગવત વાંચો. અરે પણ હવે આમ તું વિચાર તો કર, આપણે આખી જિંદગી હવે આની હારે જ કાઢવી. જો આ બાર રોજ એની હારે મોઢું બગાડીને વાત કરશે તો આખા થોડું સારું લાગે. તો તમે મને શિખામણ દેશો તો મારું મોઢું સુધરી જશે એમ. આ જ્યારે મારી સામે આવશે ને એટલે મોઢું બગડવાનું જ છે. એટલે મને કોઈ કહેતા નહીં. અને તુંય સાંભળી લે. સંભળાય તો છે ને? હે બા, મને ખબર જ હતી તમારી પસંદની છોકરી લાવ્યા હોત ને તો મારે આખી જિંદગી બળેતા જ કરવાની હતી. કેમ કે તમારી પસંદની તમારી જેવી જ ગોતો સ્વભાવમાં. કેમ કે તમારો સ્વભાવ બહુ આકરો છે અને અમને કોઈને ફાવતો નથી. હા, અને તને છે ને શારદીમાં આના સંસ્કાર ખબર પડી ગઈ, આના રૂપ ગુણ ખબર પડી ગઈ. એટલે હવે તું જિંદગી આખી કેવો ખુશ રહીશ ને એ હું જીવતી હોઈશ તો જોઈશ, નહીં તો જય શ્રી કૃષ્ણ. અરે પણ તું કેવી વાત કરશું? તું એમ કહેશો કે બાના સ્વભાવ જેવી બા ગોતત. અરે હું તો કહું બાના સ્વભાવ જેવી જો મળી ગઈ હોત ને તો અમે તો લગ્ન કરવા રાજી જ હતા, પણ એવી ન મળે. કોઈ નહોતું દેતું. એ હવે તમારે જે લપ કરવું હોય ને એ કરો. મારે આ નથી ઉભું રહેવું. હા બા નહીં માને, તમે ખોટી મગજમારી કરો માં. બેટા આપણે હવે તું એને બધી લઈ જાય ને બાના સ્વભાવ વિશે. આમ જો હા બેટા જો તારે છે ને બાની વાતનું કઈ ખોટું તો લગાડવાનું જ નહીં. હું કેવી બેઠી તારે જે કામ હોય ને મને કહેવાનું. નકર મારો દીકરો તો છે તો તને જરે દુઃખ નહીં પડવા દે. હું આશે નહીં આવવા દે. જે હોય તું તાર કહેવાનું. હે બસ હું જો અમે છે ને તારા હગ્ગા બા બાપુજી છે એમ જ માનો. નો દીકરા જા હવે દીકરાને રૂમમાં લઈ જાવ. હા હાલો મૂકી દઉં. હાલો બધું સમજાવ્યું છે ને બાના સ્વભાવ વિશે બધું કીધું છે ને. શું ખોટ કરી છે ને મેં બધું કહી દીધું. કાંઈ ઉપાધિ નથી. તમે ઉપાધિ ન કરતા. હા તો વાંધો નહીં. નકર પાછું જો બાનો આવો કસકસો સ્વભાવ છે. અને જો આ એક વહુ મળી છે તને અને જો તારું આમાં પાછું છૂટું થાય ને તો કોઈ નેફો ભાઈ છે ને આપણા ઘરે દીકરી નહીં આપે ને તું આખી જિંદગી વાંઢો રહે. એટલે હાસવજે અને ખર્ચા કરજે એની પાછળ. એને એવું લાગે ને તો શહેરમાં બધે ફરવા હોતે લઈ જાય છે. જો છૂટું નથી થાય એમ. છોકરી એક નંબર. વાંધો નહીં. સ્વભાવના હિસાબે હું કરું. એટલે મેં બધું સમજાવી દીધું. હા વાંધો તમે નહીં. ઉપાધિ ન કરતા. એટલે હું તમને શું કહેતી હતી? હા બોલ ને. હા કા આટલા બધી ઉદાસ બેઠા? મેં તમને બોલાવ્યા તોય તમે હેમડાને જવાબ ના દીધો. કંઈ નહીં એમ જ. હા બહેનને આજ વળાવીને ક્યાંય ગમતું નથી. ગમતું તો મને નથી. જો હા બેન નાની હતી ને ત્યારે જ બા બાપુજી ગુજરી ગયા. ત્યાર પછી મેં જ એના મા બાપ ભાઈ હંધુ બનીને એને મોટી કરી. આજ એની વિદાય થઈને પછી મને એવું લાગે છે કે હા દુનિયામાં હું હંધુય હારી ગયો. હવે એકલો થઈ ગયો. તને કહું હા બેનના લગ્ન તો આપણે હા પાડી દીધી. પ્રેમ લગ્ન કર્યા એમ આપણે એને મંજૂરી તો આપી દીધી. હા એના સાસરિયામાં એને બધા સ્વીકારશે તો ખરા ને? અરે કેમ નહીં સ્વીકારે? હા ને તમે આ હું જ્યારે હા ને તમે હું હા જે હવારના હા નકારાત્મક જ વિચાર લઈને બેઠા છો. કંઈક સારા વિચાર કરો ને. નરી વાત હું કામ મગજમાં લઈને બેઠો છો તમે કે તમે જેવું છે છો કે તમારી બેન દુઃખી થાય? અરે ના ના. તો પછી હું કામ એવું ખરાબ વિચારો? તો કે સારું વિચારો ને મગજમાં તમારા. અરે મને તો વિચાર આવે છે. હા જયકુમારે ન કીધું કે એના દાદીનો સ્વભાવ સારો નથી એટલે મને ઉપાધિ થાય છે કે કાંઈક આડાવડું થાય તો. પણ એણે કીધું છે ને એ હંધુય હું જોઈ લઈશ. એણે કીધું છે ને તો હું કામ ઉપાધિ કરો છો? અને દીકરીઓને આજે નહીં તો કાલે હારે જવું જ પડે છે ને. આ હું નથી એવી પરણીને હારે તો મારા બા બાપુજી મારા ભાઈ હંધાઈને ઉપાધિ નહીં થતી હોય. હું સમજુ છું કે તમે ભાઈ બહેન આટલા વર્ષથી ભેગા રહ્યો છો પણ એની ઉંમર થઈ ગઈ હતી લગ્નની.
અને હારે જવાનો દિવસ આવે તો એને તમારે અડગી કરવી જ પડે ને. આમ આજીવન તમે એને કેટલા દી ઘરમાં રાખશો? સાચી વાત છે તારી. હા, દીકરી પરણવા લાયક થાય ને એટલે એને સાસરે વળાવવી જ પડે. પછી ગમે એવો બાપ હોય કે ભાઈ હોય એને એનાથી અળગું થવું જ પડે. કહેવાય ને દીકરી તો પરદેશી પારેવડું કહેવાય. એકવાર આપણો માળો છોડીને જવાનું જ હોય તો આ બેન વહી ગઈ. અને તમે આવું કા બોલ્યા કે મારી બેન હારે વહી ગઈ તો હું હંધુય હારી ગયો? એટલે હું તમારા માટે કંઈ શું જ નહીં ને તો. અરે ના ના, એવું નથી કહેતો. તો પણ આ તો બેન આ ઘરમાંથી ગઈ ને એટલે જીવ મૂંઝાતો હોય ને એવું લાગે. અને તું તો મારો આધાર સ્તંભ છો. તારા વગરનો હું આ અધૂરો છું. આ જ્યારથી તું મારા ઘરમાં આવી છે ને ત્યારથી તે મારા ઘરને બરાબર રીતે સંભાળી લીધું છે. મારી બહેનને સંભાળી લીધી છે, મને સંભાળી લીધો છે. પછી આનાથી વધારે મારે શું જોઈએ? બસ હવે છે ને હા રડવા ધડવાનું બંધ કરો. હવે બહુ રડી લીધું. હવે તમને વધારે રડવું આવતું હોય ને તો હું પણ મારા બાપુજીની 8-10 દી રોકાઈ આવું તો એ પણ રડી લે, એકલા પડી જાવ એટલે વધારે. હા તમે રડો ને એ મને જરાય ના ગમે. અને બાકી પછી હું હારો રડવા માંડે તમારી. ના ના, તારે નથી રડવું. ખબર છે ને સારી રાખતા 2 કલાક થાય. હા બાપા હા, તારે રડવું નથી ભાઈ. આ થયું. પણ આ કાંઈ ફોન બોન આવ્યો એનો ઘરે પહોંચી જાય કે નહીં? હા ઘરે પહોંચી ગયા છે, આરામથી ઘરે પહોંચી ગયા છે. હા તો કાંઈ ઉપાધિ કરવાની નથી તમારે. એટલે જ તમને હું કહેવા આવી, પણ તમે તો અહીં બેઠા બેઠા રડતા હતા. અરે એ તો આ બેનની જરાક યાદ આવી ગઈ છે ને એટલે. પણ જો હવે બંધ કરી દીધું છે ને હે. પણ તું શું કરતી છે તારમાં? શું કરતી હોય? શું કરતી હોય? કયું ટાણું થયું છે અત્યારે? હા ઠેક જમવાનું બનાવતી છે, બીજું શું હોય? હા હા તો બેનનો ફોન આવ્યો એટલે તમને કેવા આવી હતી હું અહીંયા મારું હંધોય કામ મૂકીને. હવે તો બેન વહી ગયા એટલે મને કામે કોણ કરાવશે અથોય? બાકી તો એ બિચારા મને હતો હંધોય કામ કરાવતા. હા તો પણ એવું થોડું ઘણું કામ હોય તો મને કહેવાનું, મારા થાય હું કરી દે. તમ તારે ઘેર નવી હોય છે તો. હા તો સારું રોટલા ઘડવા ઘડી દો. શાક તો મેં વઘાર નાખ્યું છે. લો હવે એ મને થોડું રોટલા આવડે. બેન જ ઘડતા. પણ બેન કરતા પણ મને થોડા રોટલા ઘડતા આવડે. તું મને કહેશો વાત કહે છે રોટલા કામ સીંધવાના સીંધાય. તમે પછી બીજા કામ સીંધી જો કે એ થોડું સારું લાગે વાત કરો તે. તમને શીખડાવી દઉં ને રોટલા ઘડતા મારે ભેગા રહોડામાં હાલો તો. હા તો એક કામ કર, તું આ રોટલા કરતા શીખવાડી દે, પછી આ શાક બનાવતા શીખવાડી દે. હે પછી હવે બાકી હું રહ્યું? કચરા પોતા તો મને આવડે છે. પછી કપડાં ધોતા શીખવાડી દે. હે પછી હવે બાકી હું રહ્યું? વાસણ આ વાસણ ધોતા શીખવાડી દે. બરાબર ઢોર ધોવાનું. હા એ તો મને આવડે છે ને, અમારા બાપ દાદાનો ધંધો છે. વાહિંદુ કરવાનું. એવું બધું આવડતું જ હોય. સારું તો હવે આ રોટલા શાક ને કચરા પોતા શીખી જાઓ ને વાસણ ને કપડાં. એટલે મારે નિરાજ મારે પછી મહિનો દી જવું હોય ને મારા બાપાને ઘેર રોકાવા તો વાંધો ન આવે. અને આમે હમણાં હાથમ આઠમ આવે જ છે ને તહેવાર, હા તો રોકાઈ આવું. એક કામ કરીને પણ આ બધું મને તો આવડી જ જવાનું છે. પછી તો તારે ધક્કો શું ખાવો? અહીંયા જ રોકાઈ જા કાયમ માટે. કારણ કે મહિનો રોકાય પછી ફાયદો હું? કારણ કે બધું શીખવાડીને તો જવાની છો. પછી હું તારે ધક્કો ખાવો અહીંયા? એટલે તમારું કહેવાનું એવું છે કે તમારા વગર જીવી શકો, તમારે બીજા લગ્ન કરી લેવા એમ? એટલે લગ્ન નથી કરવા, બધી બાજુ આવું જ કરે. ઘરવાળાને બધું શીખવાડી દે ને પછી કે હું પિયર 2 મહિના રોકાયો તો પિયર 2 મહિના બધું શીખવાડી દીધું. 2 મહિના હું કામ છે? હસોડા જંજા જ રહો ને. મને ખબર પડી ગઈ કે તમારે મારી કાંઈ જરૂર નથી. હા તમારી બેન હતી ને ત્યાં સુધી તમારે મારી જરૂર હતી. બેન હારે વહી ગયા એટલે હવે બાયડીને કાંઈ જરૂર નથી. એટલે હવે તમ તાર તું વહી જા, કાંઈ વાંધો નહીં. તારે વહી જાય તમને ના ગમતી હોય તો. અરે ભાઈ એમ નથી કહેતો, મજાક કરું છું ખાલી. હવે તું ક્યાં જોટી? અને કામ કરજે, આ તને એકલું એકલું લાગે છે ને તો તું આ વખતે જા ને તારા બાપાને ઘરે પિયર. હે એ તારી બેનને હારો તેડતી આવજે, સમજાણું? એટલે તમે 2 બહેનો હપીને કામ કરી શકો. જો રીહા ગઈ પાછી. અરે આમાં રીહાવાનું ન હોય ગાંડી, હું તો મજાક કરું, હવાણ કરું છું ખાલી. તારી હવાણ ન કરું તો બાજુવાળા હવાણ કરવા જાવ તો ખરી ખબર પડે કેમ જવાય. હા તો પછી બસ એટલે જ તારી બેનને તેડતી આવજે. મને ખબર છે ઓલી તમને બહુ ગમે છે બાજુવાળી. જો આવ્યું પાછું ચાલુ કર્યું. મને ખબર જ હતી કે તારું છે ને આ તો ચાલુ થઈ જ જાય. ચંદ્રિકા હું નામ? હા એલી જલપા, એ જલપા મને પાણી આપતો. જલપા મને એમ કે તને ઘરના બધાય કામ આવડે? બધાય? અને સાંભળ, તારા ઘરે દૂધાણા હતા? ગાયું ભેંસું? ભેંસ કેટલી હતી? અને ગાય? તને દોતા આવડે છે? ગાયું દોતા આવડે છે તને? અને સાણ વાસીદું
અંધુય કરતા આવડે છે? હા, અને પાણી ભરવા તમે ક્યાં જતા હતા? ઘરે દાર કરી હતી કે નદીએ જતા હતા? હા, નદીએ જતા હતા. ઠીક. અને હા, લુગડા ને એ બધું ધોવા ક્યાં જતા હતા? હા, એ જતા હતા. પણ હું એમ કહું છું, જીભ નથી, બોલતી નથી તું? મૂંગી છો? જરાય નહીં. તત પપ આવું કાંઈ નથી બોલતા આવડતું? હર માડી, આ તો બહુ કરી. ગામમાં સોડિયોનો તૂટો હતો ત્યાં મૂંગીને લઈ આવ્યો. હા, એલા જય, એ જય, હા બા આમ ગુડા. આવ્યો. હા બા જય, તું મને ઈ કે આ ગામમાં સોડિયોનો તૂટો હતો, કેમ આવું પૂછો બા? આ મૂંગીને હું કામ અહીં લાવ્યો છે? કાંઈ નથી બોલતી. અરે આમ તત પપ્પા મમ્મા એવું બોલતી હોય ને તોય પછી ધીમે ધીમે હું એને ઘરે બધું બોલતા શીખવાડી દેત. હા, તું કાંઈ નથી બોલતી, ખાલી આમ આમ કરે છે ને પાણી ભરવા જાવું તો આમ કહે છે ને લુગડા ધોવા આમ કહે છે. એક અક્ષર નથી બોલી શકતી. એમાં એવું છે ને બા, આ હું બધા મારા ભાઈ બહેન મિત્રોની મેં બધી ઘરવાળીઓ મેં જોઈ ને, સારી મૂંગી જ નો રહી. આખો દી કટ 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 તમારી જેમ તમે કેમ કરો છો એમ. એટલે ભાઈ મેં એવું નક્કી કર્યું હતું કે મારે ઘરવાળી લાવીને તો હાવ મૂંગી જ લાવી, મારે ઉપાધિ જ નહીં. એલા આ હું બોલતી હતી ને તો તું બોલતા શીખ્યો છે. જો હુંય મૂંગી હોત ને તો તું આટલું બોલી ન હકત. પાછું એમ કહેશ કે આ તમારી જેમ કટકટ કટકટ બધું કરે છે. તો શું કરું બા? તો ભાઈ મને મેં કીધું ખોટે મેં મગજ મારીને બધું સાંભળવું. તમે એને કીધું તો એ મને કહે એટલે આ કાંઈ ઉપાધિ જ નહીં. તમે તમારું ખાલી એકની ઉપાધિ. પણ નાલાયક આ બોલશે નહીં, આખા સમાજને ખબર પડશે, કુટુંબને ખબર પડશે તો આબરૂના ધજાગરા ઉડી જાય. અને બધાય કહે મને કાં પંથકમાં કોઈ હતી જ નહીં બોલતી છોકરી કે આવી મૂંગીને ઉપાડી આવ્યા. અરે બા, હવે આખા પંથકનું આપણે ન જોવાનું હોય, આપણે આપણા ઘરનું જોવાનું હોય. અને આમે મેં જે કર્યું છે ને બા, એ હારા હાટું જ કર્યું છે. તમે સમજો નહીં હવે? ના, હું ના મારે નથી સમજવું. અને સાંભળ, આપણા કુટુંબના, આપણા સમાજના, આપણા આજુબાજુવાળાના કોઈ પણ પ્રસંગે આને નથી લઈ જવાની હો. નહીં તો આ તો છે ને મારું નાક કપાવી નાખશે. એમાં હું વાંધો છે? આ રૂડી રૂપાળી તો છે બા. રૂડી રૂપાળી છે, હા પણ મૂંગી છે. તો પણ મૂંગી ભલે મરી છે એ નથી ખબર? તો ભલે નહીં રે બા, પણ તમે સમજતા જ નથી. તમે છે ને આ બધા આમ તમે એક વાત તમે પકડી રાખો પણ તમે મૂકતા નથી પાછા. આ જિંદગી ભરનું છે. આ જો કોક આવી હોત ને એમને એમ અને આવી મૂંગી હોત ને બે દી રહી હોત ને વહી જાત ને તો ગંગ નાયા. પણ આને આખી જિંદગી આપણે વેંઢારવી કેમ? હવે આમ જો બા, હવે લગ્ન થઈ ગયા મારા, હવે આમાં કાંઈ ન થાય. થાય ને? આ મોકલાય તો નહીં કઈ. ના ના થાય ને. હવે આખી જિંદગી મારે હાસવી જ પડે. ધક્કા મારીને હું કાઢીશ. મારા ઘરમાં આવી મૂંગી છોડ્યું જોઈએ ને. અને રોયા તે મને પૂછ્યું નહીં કે બા આ મૂંગી છે અને આ તું આને લાવ્યો ત્યારે તમારે કાંઈ વાત જ નહોતી થઈ. આમાં મિસારાથી વાતો કરતા હતા. હા, હવે મૂંગી છોકરી થોડી બોલે, ઈશારાથી જ વાત કરવી પડે. તો એને તે પસંદ કેમ કરી? ગામમાં બોલકી છોકરીઓ ઓછી હતી? એમાં એવું છે ને બા, મેં તમને આગળ હમણાં ન કીધું કે આ મને મૂંગી છોકરી હોય સારું કે ઉપાધિ જ નહીં. પાછો મારો રોયો હસે છે. મારી વાત તો સાંભળો બા. અને આવે ભાઈ રોજ કેવી રૂપાળી લાગે આમ જો કાંઈ ઘટે. ગામમાં આપણે આવી છોકરી જ નથી. કાંઈ દમ નથી. અરે મને બહુ ગમે છે. આમ જો મારી આંખું ગમે એટલે આમ જો રાણી. ગધેડા ધોળા હોય પણ એને સિંગડા ન હોય તો એ હારા લાગે. બસ આ એવું જ છે. ખાલી આમ દેખાવે હારીએ નથી પણ મૂંગી છે. એ ધોળે ધર્મે ઈ મને ન જોતી. કાઢી મૂકજે હોય ને. આમ જો બા કેવી રૂપાળી આમ જો તો ખરા આમ જો અડો તો. અડસ મારી સામે તું એને અડસ? એટલે ખાલી બતાવું. શરમ ન થાય? હું બતાવું છું, આંધળી નથી. ઈ મૂંગી છે અને આ રીતે અહીંયા ઊભી ઊભી હજી હું કરે? જા ને કામ કર કાંઈ. અને તું જા અંદર જા. નાલાયક મારી આ મૂંગીની હારે જન્મારો કેમ કાઢવો?
કંઈક તો કરવું પડશે હો. તો એ નથી સમજાતો કે આટલું બધું થઈ ગયું તો આપણને ખબર નથી પડવા દીધી. બોલો આ જયલાએ કે એની બાયડી મૂંગી છે. હે અરે પણ મૂંગી બાઈને થોડી આ ઘરમાં લાવવાની હોય, એ લગ્ન કરીને લાવ્યો. હવે આખી જિંદગી મૂંગી યારે કાઢવા કેમ? સમજાતું નથી મને કે આ છોકરો આખી જિંદગી કેમ એને હારે કાઢશે. બુદ્ધિ વિનાનો છે હાવ. અલા જયલા એને બોલાવીને તો જ ભાન થાય. એ જયું અહીંયા આય તો. આવો. એટલે પહેલા તને કઈ ભાન બાન છે કે નહીં? હું આવી મૂંગી બહુ લવાય. હું મૂંગી વહુ લવાય? દાંત હું કાઢશો? તને ભાન પડે છે કાંઈ? આખી જિંદગી તારે એને હારે કાઢવાની છે, આવી મૂંગી વહુ લવાતી છે? અરે મૂંગી હોય ને, મૂંગી હોય ને ઈસને કોની સામે ઈ સમાજમાં તું ક્યાં લઈ જાય? બોલી જ નહીં કે તો? હું નકરા હું કારા કરશે. એ હારું તમારે ઉપાધિ નહીં ને. લે દાંત કાઢે છે પાછો અને ઓય પાછો પાછો હારું દાંત કે કાઢ્યા. શરમ. આ અમારે જીવ જાય છે ને તને દાંત આવે છે. હું દાંત કાઢે છે એમ કહું છું. બુદ્ધિ છે કે નહીં જરાય તારામાં? આ આપણા ખાનદાનમાં આપણું ઘરનું નાક બોળાવો ભોછો. અરે 2-5 વર્ષ છે ને મોડું થાત પણ કઈ મૂંગી દવાઈ ભલે ને થોડીક રૂપાળી ન આવે એની જેવી, થોડીક હાંભળી આવે, થોડોક નાક નકશો નબળો હોય, પણ એનો અર્થ એમ થોડું કે આપણે મૂંગી હોય લઈ આવવાની આપણા ઘરમાં. હું કહું આ તમારો અવાજ કેટલો પહાડી છે કે નહીં? તમે આયા બોલો ને તો હાથ ઘરે સંભળાય. સમજ્યા? એટલે મેં એવું વિચાર્યું હતું તો હું મૂંગી લાવું એટલે હું બાંધવાનું થાય તો ઉપાધિ જ નહીં. અરે તને કાંઈ આમ જે અફસોસ નથી થતો? અફસોસ શું થાય? હું તો મને જ મજા આવે, હારામાં હારું બા કાંઈ ઉપાધિ જ નહીં. લે આ તો જો એને નાક શરમ જેવું જ નથી. હું કેવું આને બુદ્ધિ જ નથી, જરે પાછાની બુદ્ધિ નથી. તારો હગવા ગામમાં મારે શું જવાબ દેવું? એમ કેવું કે મારો છોકરો મૂંગી લઈ આવ્યો એમ? આ તો અમે તો બહુ પાવર કરતી હોય છે. બજારમાં ભેગ્યું થાય ને તો એ કે મારે તો મારા દીકરાને આવી ગોતવી ને હવે આ બધું મને મેણા મારશે કે તઈ તો બહુ પાવર કરતી હતી. કાંઈ એવી બહુ ન લાવી. બોલાવી દે હવે વાતું કરે અને બધાને ખબર હોય. આપણે શું ખાલી ઈશારામાં જ વાત કરવાની અને બાદમાં તમારે ગાયું દેવાનું થાય ને, બાંધવાનું થાય ને તમારે ખસકાઈ લેવાનું. આવા મૂંગા મોઢા ન હાલે બટા. હજી દાંત કાઢે આ છોકરો, મારે શું કરવું આનું? તું જાને છે ભાઈ, આ દાંત કાઢશે ને મને ખીજ ચડશે. મારી વાત સાંભળો, એ મૂંગી નથી. હા હા હું વાત કરે છે તું? મૂંગી નથી. તો બેને લગ્ન કર્યા ને હા તો પેલા મેં એને શીખવાડી દીધું હતું. હું મેં કીધું મારી ઘરે એક માડી છે ને, મેં કીધું આમ ટકટક્યા બહુ છે એમ. હા. મેં કીધું એને ખબર પડશે ને તું બોલે છે એટલે મેં કીધું તારી માથે માછલા ધોવે તને હક નહીં લેવાતી. એટલે મેં એને કીધું તું મેં તું મારી ઘરે આવી ને તારે મૂંગાનું નાટક કરવાનું. એટલે માડીને એમ લાગે કે આ મૂંગી છે કે બોલતી નથી. પણ તે ઈ આપણે બાની આગળ મૂંગાનું નાટક કરવાનું હોય, અમારી આગળ શું કામ કરે છે એ નાટક? હું આમ તમને ખાલી કીધું તો એ ભગવાન તઈ તો આપણી વહુ એમ હોના જેવી નીકળી કહેવાય. એમ બધી રીતે રેડી છે. જો તો આપણે ફાવી ગયા તો વાંધો મેં નહીં. શીખવાડી દીધું. તો હુંય પાવર કરું ને હવે લે મારી વહુ. હા એમ. હા, અને પાછું એમ હવે તો એને કહે છે નાટક ચાલુ જ રાખે. અમને ભલે ખબર પડી ગઈ, અમે નહીં કહીએ બાને, સમજ્યા? નહીં કેવી એ હારું જ છું લે. હા, નકર આ ટકી છે ને એ હોતે ને વહી જાય. એ રોજ આવે બાબુજી. છોકરો ઈ રોજ હોશિયાર આવે મને. કેટલો છે? હે છોકરો આ હોશિયાર કેટલો છે? એ કરો ગમે એમ. એની ઘરવાળીને પાણીને આવ્યો તેથી એમ કહી દીધું કે તારે મૂંગું થઈને રહેવાનું. અને ઓલી ડાય કેટલી ઓલી મૂંગી થઈને જ રહી, એમ લાગે મૂંગી છે. એને તો આપણા ગામમાં શું લાગે આવતા હોય ને રમવા, એમાં રહી જાવ, એમાં ભીને કેવો આવડે છે ને, એમ અસલ મૂંગી લાગે. મારે એને ક્યાંય મોકલવી નથી, ઘરની બહાર ક્યાંય નહીં. હે. મને કોણ જ નથી. પોતાને ઘરની બહાર જવાનું બધી છૂટીને બાઈને નહીં એમ. હા એ તો ન જવાય તો ને. તમને બંધી કરશે પછી તમારે નહીં જવાય. તો તમે ખાઓ હું બીજું કાંઈ નહીં અમે બંધી પણ રાખ્યું જો છે. આ મૂંગી તું લાવ્યો છો, હા. ભૂલે શું કે જો કંઈક રામધૂનમાં કે બધા હારે જાય, સમજ્યા? હવે ન્યા કંઈક સીતારામ રામ રામ જય જય મારી વાત રામ સાંભળો એવું તમે. બોલી લે હે ને તો આ બાને ખબર પડી જાય. મારી વાત સાંભળો, ખાલી બાને આગળ નાટક કરવાનું, તમને ખબર જ છે બોલે હા. અને એ બોલે તમને ફેર શું પડવાનું. સાચી વાત છે. ગામને બોલે તો ફેર શું પડવાનો, બા પૂરતીનું છે આપણે બાકી કાંઈ. હા બસ તો કોઈ જ ન હારું હાલ તે હવે તો પેંડા લઈ આવશું. ગયો તો ગામમાં બેસી એમ મારા દીકરાની ઓ મારા દીકરાની ઓ હે. આજ કામ હતું ને. હા જા હવે તું જા. હારું, હા, હારું. જા. એ હાલ. આ મહેશાએ બહુ વાર લગાડી, કાં હજી નહીં આવ્યો હોય? આ જો એની પહેલાં હર્ષાબેન ને નરેશભાઈ આવી જાય ને તો મારી કરેલી બધી યુક્તિ પાણીમાં જાય.
આ મહેશ જલ્દી આવી જાય તો સારું. અરે બા તમે બોલાવો ને હું ન આવું એવું બને કોઈ દી? હા બોલો પણ બોલો બા. તે આટલી બધી વાર હું કામ લગાડી? આ રસ્તામાં ખોટી થઈ ગયો તો બોલો નહીં. ખોટી થઈ ગયો તો પણ જે આપણે વખત આપીએ ને કોકને કે હું આટલા વાગે આવી જઈશ તો એના અડધા કલાક પહેલા નીકળાય. થોડુંક મોડું થઈ ગયું. હું હવે એમ કામ હોય કયો નહીં. હા કહું છું, હું એમ કહું છું ઓલી મારા ઘરમાં મૂંગી છે ને હા. વહુ, હા એને બહાર કાઢવાની છે. શું વાત કરો છો બા? બહાર કાઢવાની તો કાંઈ હું એવા ધંધા કરું છું બહાર કાઢવાની છે? હું કાંઈક નાની હુની ચોરી કરવાની હોય કંઈક બીજું કરવાનું કોઈકને બે લાફા મારવાના તો એ કરું. આ તમારી ઘરની વહુને હું બહાર કઈ રીતે કાઢી દઉં? અને એવું મારે કરવાનું? હા બીજું કોણ કરશે? તારે જ કરવાનું છે ને મને ખબર છે કે તું સરસ રીતે કરી જ શકશે. એને આપણા ઘરમાં રાખવાની થતી નથી. આ ઓલો મારો જય જાયણા મૂક્યા વગર ઈ મૂંગીને ઘરમાં લઈ આવ્યો છે. એને રખાય? મારે કેમ એની હારે જિંદગી કાઢવી? પણ આવું કરી તો આમાં જોખમ ઝાઝું હોય હો બા. તો પછી હું જોખમ લઉં? હા હવે હું સમજી ગઈ તારું જોખમ. હાલ આ કામ કરવાના હું તને 10,000 આપીશ. 10,000માં તો કોકને બે લાફા મારવાય ને તોય ન મારે મને. કારણ કે પોલીસ સ્ટેશને જવું પડે, કેસ કબાડા થાય. એ તમને ખબર છે કાંઈ? તારે કાંઈ જાજુ કરવાનું નથી. અહીંયા આવવાનું છે અને એને ઘરની બહાર કાઢી મૂકવાની છે. તારે બીજું કાંઈ કરવાનું નથી. હા, એને પછી જ્યાં જવું હોય ત્યાં જાય. કાંઈ કરવાનું નથી. તો પછી તમે જ કરી નાખો ને. મને હું કામ 10,000 રૂપિયા આપો છો? ના કાંઈ કરવાનું નથી. ગામવાળા જોવે મને અને ખબર પડી જાય કે આ ડોહીએ જ કાઢી છે. પછી છે ને ઓલા પોલીસ આવે કાંઈ એના ઘરેથી કોક આવે ને તો એને કહે કે એની હાઉએ જ કાઢી મૂકીશ. આ તો તું કાઢી મૂકે ને કોઈને ખબર ન પડે. નહીં તમે કાઢી મૂકો તો ગામને ખબર પડે ને હું કાઢી મૂકું તો ખબર ન પડે. હા પણ હું ન દેખાવ ને સમજ તો કાં તો નથી. પણ હું દેખાવ ને 10,000માં મારે દેખાવાનું ને. તારું મોઢું આ ગામમાં કોઈને ખબર નથી અને આપણે ક્યાં દિવસમાં કાઢવાની છે? આવું થોડુંક અજવાળું અંધારું થાય ને ત્યારે કાઢવાની. એટલે છે ને તને કોઈ ઓળખી ન કે પણ મને તો ઓળખી જાય બધા. પણ બા મને ઓળખી તો હકે કે ન હકે પણ આ 10,000 રૂપિયામાં તો એલા તને ખબર છે ને હું 10,000થી વધારે નહીં દઈ શકું. પહેલાં હું તને 5 કહેત અને પછી 5 કહેત તો તું માની જાત ને. મેં તને સીધા 10 કીધા તો પછી તારે માનવું જોઈએ ને. કારણ કે એની ઉપર મારી પાસે કાંઈ છે નહીં. એ મેં કેમ ભેગા કર્યા છે મારું મન જાણે છે. અને ઓલા ઝૈલાને ખબર પડશે ને તો આવી બને વધારે આપું તો. એટલે છે ને 10માં માની જા ને. પછી કોઈક બીજું એવું કામ હશે ને ત્યારે હું તને થોડાક ઝાઝા દઈશ. હવે આ 10માં ન થાય હો બા. કારણ કે મારે આમાં જો કેટલું જોખમ એ તમને ખબર પડે. હજી તમને શું લાગે કે હું અહીંથી કાઢી મૂકી પછી મને કોઈ બોલાવશે ને? એમ પછી તો પોલીસવાળા આવશે ને મને લઈ જાય ને એ પોલીસવાળા નહીં મારે દેવા પડશે નકર પાછા મારે. એલા હું કોઈને કહું તો ખબર પડે ને. અને સાંભળ તારે રૂમાલ બાંધીને આવવાનું છે. તને કોઈ ઓળખી નહીં શકે. ઓલી મૂંગીએ નહીં ઓળખી શકે કે તું કોણ છે. એને પૂછશે ને તો એ એમ જ કહેશે કે એણે રૂમાલ બાંધ્યો તો ખબર નથી કોણ હતું એ. એટલે બા આ જોખમ મોટું છે તો 10,000માં તો કેમ ભેગું થાય? હું નથી કરવાનો 10,000માં. તમે કહેતા હોય તો હું જાઉં. ના મહેશ તું એટલો તો વિચાર કર. આની પહેલાં મેં તારી પાસે જેટલા કામ કરાવેલા તો તું જે આંકડો બોલ્યો તો એ મેં તને દીધા હતા ને. પણ આ વખતે છે ને થોડુંક વરમ મોળું ગયું છે મારું. માની જા ને. પણ બા એ વરા મોડું જાય સારું જાય એ મારે ન જવાનું હોય. એ સારું હવે મને ખબર છે તું નથી માનવાનો અને તને એ ખબર છે કે બા કામ કરાવે છૂટકો કરશે. હાલ 15 આપીશ. હવે કાંઈ બોલતો નહીં હો. તારું ને મારું બેવનું રહ્યું. 15 ને 20,000 આપજો. આમ જો કામમાં કાંઈ ઘટવા નહીં દઉં. કોઈને ખબર નહીં પડે. આમ રાજી થઈ જાવ 20,000માં આવું કામ કોઈ ન કરે. હા તો તારી પાસે વી આવે તો રાજી જ થઈ જાય ને. પણ મારા જાય ને હું દુઃખી થઈ જાવ એનું. પણ મને ખબર છે તું નહીં માને. જા વી આપ્યા. હા તે વાંધો નહીં. ક્યારે આવવાનું મને કેવા ગોઠવી રાખું બધું આજ પ્લાનિંગ? રાતે જ વળી. આજ રાતે જ? હા તો હું એને પકડીને ઘર બહાર લઈને ગયો જાવ કે ક્યાંય મુક્તિ જવાની છે? એને છોડી દેજે ને તાર જ્યાં છોડ્યું જંગલમાં મૂકી દઉં? એને જ્યાં જવું હોય ને ના આવે. જાનવરો ફાડી ખાય ને તું તાર રસ્તે મૂકી દેજે ને. એને જ્યાં જવું હોય ત્યાં જાય. તો કાંઈ વાંધો નહીં. હા સારું હાલો. એ મારા રાતે પૈસા ક્યારે મળી જાય?
બસ તું એને છોડી દે ને બીજે દાડ તને પૈસા હા તો અને પૈસા ચાર રાખજો 9:30 આવી જજો હા, મોડું ન સારું. કરતો અત્યારની જેમ હા. જા જલ્દી આમ જો વેવાઈ વેલા આવશે કામનું નક્કી થાય પછી આપણું મોઢું ન હોય. એ હા જા પૈસાનો ભૂખડ છે અરે એક કામ કરું આજ ઘરમાં કોઈ નથી સહેલોય નથી તો પછી આજે હારામાં હારો મોકો છે ઓલી એકલી છે એ બોલી તો હકવાની છે નહીં તો આજે જ એને હાથ પકડીને ઘરની બહાર કાઢી મૂકો અમે તું મૂંગી છે અમારા ઘરમાં તું કાંઈ કામની નથી ચૂપ ચાલ નીકળ બહાર નીકળ તને રાખવી જ નથી નીકળ આમ જા 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 કહું છું ને એ બા બા ખોલો ને બા બા ખોલો ને મને અંદર આવવું છે બા બા તમે આ શું કર્યું? તમને કોણે કીધું તો ધક્કો મારીને બહાર કાઢી મૂકવાનું? તમે મારું ઘર ભંગવા ઊભા થયા જ. તો પણ કાઢી જ મૂકે ને હું કાઢી? મૂંગી હતી મૂંગીને તે કાંઈ ઘરમાં લવાતા હોય અરે બાઈ મૂંગી નહોતી એ બધું બોલતી હતી પણ તમારી સામે મૂંગી હોવાનું નાટક કરતી હતી હું કામ ખબર આ તમે એને તતડાવ્યા કરો ને એટલે એનાને કીધું તું કે તું છે ને મારી ઘરમાં આવીને તો તારે બોલવાનું નહીં મૂંગું હોય ને એમ રહેવાનું તો પણ મને થોડી ખબર હતી મને પીર આવે છે કે એ બોલતી છે ને મારી સામે મૂંગી રહી છે અરે એ મૂંગી હોય કે લૂલી હોય કે લંગડી હોય કે બેરી હોય કે આંધળી હોય હતી તો આની વહુ ને હા. અને લગ્ન કર્યા હતા ને પછી ગમે એવું હોય આપણે એને છે ને રાખવી જ પડે એ આપણી ફરજ છે તો જ તમે એને આની વહુ હતી ખબર છે મારા દીકરાની વહુ છે છતાંય તમે એને કાઢી મૂકી તમે આ ઉંમરે આવું પાપ કર્યું અને આને વાંઢો રાખ્યો તમને ન ગમે તો કોઈ ન ગમે તો મને ગમતી હતી ને. તો તને ગમે તો હું કરવાનું અહીંયા ઘરમાં એ મૂંગી મારે એને કાંઈ પૂછવું હોય કારવું હોય કોઈ જવાબ તો દે નહીં એટલે એવા ઘરમાં એને રાખીને કામું છે એટલે મેં કાઢી મૂકી તો તમારે મારા બહાર વાત કરાય ને. તમારે હું આ વહીવટ કરવાની જરૂર હતી? આ તમે મને છે ને આમનો વાંઢો મારી નાખશો બીજું કાંઈ નહીં. મારું ઘર ભંગવા ઊભા છે ઘર. હવે તો સુધરો આ તમારી ઉંમર થઈ ગઈ. અરે હવે એ સુધરે ને શું કરશે એક માંડ આવી હતી આપણા ઘરમાં ઈ હોતે ને વહી ગઈ અને હવે તો બધે સમાજમાં ને બધે ખબર પડી ગઈ કે જયના એકવાર લગ્ન થઈ ગયા છે હા. અને એમાંય એના દાદીનો સ્વભાવ કસકસ્યો છે તે હવે કોણ આપણા ઘરમાં દીકરી આપશે એના આખા સમાજમાં ને ગામમાં બધાને એ ખબર છે કે એ મૂંગી છે એટલે કાઢી મૂકી હોય તો બરાબર જ છે એમાં ખોટું હું કર્યું મેં ભાઈ મૂંગી હતી તમને ક્યાં નડતી હતી હું એમ કહું? અને મૂંગી હતી જ નહીં પહેલા પ્રથમ તો ઈ. હા મૂંગી હતી ને કદાચ હતી તો તમને ક્યાં નડતી હતી? મને આ બોલકી બહુ ગમે આ તમે બોલો છો અમારી કઠણાઈ રહી ગઈ. હા જો તમે બોલો છો કોઈ દી કાંઈ સારું બોલ્યા હા શું કહે મારો દીકરો તો અને ઈ અત્યાર મૂ- સુધી આપણે હેરાન છે તો હવે હું એને હેરાન તમારે કરવાના એવી ગણતરી ને તમારી તો અને ઈ મૂંગી હતી તો તમારે ક્યાંય પાસે ભાગવત સપ્તાહ વસાવી હતી તમારે હું એને કઈ ભાગવત સપ્તાહ રામાયણના પાઠ કરાવવા હતા? અરે ઈ કરાવો હોય તો એ મનમાં કરત ને એને કઈ મન મગજ તો હતું ભલે ને મૂંગી તમારી આગળ ભલે ને મૂંગી નો અભિનય કરે પણ મગજ તો હતું ને કઈ ગાંડી તો નહોતી ને. સંસ્કારી કેવી હતી? સંસ્કારી જોયું? મર્યાદામાં કપડા માથેથી ઉઘડવા નહોતી દેતી. ઘરમાં હોતે મારા બાપુજી હોય તોય ભલે, ન હોય તોય ભલે. તો? મારા બાનું હોતે માથે ઓળતી એટલી તો સંસ્કારી હતી. એનાથી વિશે તમારે શું જોઈ? આવી ખાનદાન ઘરની દીકરી મળવી ને તે તો દીવો લઈને ગોતવા જાય ને તોય ન તે મળે હવે ઈ- અને આ તો સામેથી આવી તો એને જાકરો દીધો હવે આ લક્ષ્મી ઘરમાં આવે ને તમે આમ કાઢી મૂકો હળેલો મારો ઈ ક્યાં ભોસ ઉઠો કયો તમ મને ભાઈ હું હવે સર ને માતમ મનાવો માતમ બા તો સાંભળશે અને બા ગૌઢું માણસ છે કે એને વધારે આપણે કહેવું તો શું ફાયદો? એમ નહીં, હું એમ કહું છું કે આ બધું મુદ્દો આ 2 વર્ષ 3 વર્ષ પછી તો આ ભગવાનના ધામમાં વહી જાય. મારે તો આખી જિંદગી બળતરા ને હવે. અરે ઈ ભલે ને 100 વર્ષ જીવે
પણ બીજાને હોતે જીવવા દેવાય એવું કરાય. આપણે ખાલી એકલા જ જીવીને બીજો મરતા મરતા જીવે એમ ન કરાય. તોય હજી એને અફસોસ નથી થતો. જોવો તો ખરા, તો હજી મોઢા બગાડે વાત કાંઈ કરી તો. ફેર નહીં પડે એને. મને પહેલેથી કીધું કા નહીં કે ઈ બોલે છે પણ તમારી સામે નહીં બોલે, એટલે પછી મને ખબર જ નહોતી. મને તો એમ કે ઈ મૂંગી છે, મેં કાઢી મૂકી. એમ હું એને કહી દઉં કે ઈ બોલે છે, તમારે યારે બોલે તો તમે એની માથે માછલા નો ધોવો. માછલા અને માછલા હક ધોવે લેવા ને, જો. મારી બાને હક લેવા જો તમે. આ મારી બા ટકી રહી, બીજી કોઈ નો ટકે. એટલે મારે એને કેવું પડ્યું તું મૂંગી રહેજે, એટલે તારી યારે ઓછું બોલે. અને જોઈ તમને ખબર પડી ગઈ હોત ને કે આ મૂંગી નથી, આ બોલકી છે, તો આ જેટલું ટકી ને એટલું નો ટકર. હા. ક્યારની વહી ગયો હોત તો વહેલા હાર વહી ગઈ હોત. તો તરત વહી જાત. હવે તું છે ને આનો કાંઈક નિર્ણય લે. નિર્ણય હું લે? હવે? હવે ઈ ન્યા ગઈ છે, ઈ નો મોકલે. હવે નો મોકલે પણ તું ત્યાં જાજે તો ખરો. તાર હાળાને વાત તો કરજે. હું કે છે એનો કાંઈક તો રસ્તો હશે ને. જાવું તો દઉં. આવા કાંડ કરીને બેઠા હોય આપણે સુધારવું તો બીજું કાંઈ નહીં. હવે ત્યાં જાવું જોઈએ મારે. તું જા તાજરી કાંટો માર જા ને કેજે હા. મારા બાય ને મારા બાપાએ મને મોકલો છે તે વખત તાર જા. સારું હું જાતો ને એવું હોઉં. લાગે ને તો માફી હોત ને માગી લેજે ને. આમાં કાંઈ માફી માંગો આપણે નાનો ન થઈ જાય. અરે હું એને લગ્ન કર્યો ને ત્યારે હું એને વસન આપીને આવ્યો હતો. તમારી બેનને હું કાંઈ નહીં થવા દઉં, મેં આહુડાય નહીં પડવા દઉં. બધી સોખવટ કરી હતી મેં. આ એના માડીએ ભૂડિયો બધો વાળી દીધો. તું અત્યારે વાત કરો પેલા જાતો ખરો તું ને શું થાય છે એ. સારું હું જાઉં છું હવે. હા. અને હવે આવે ને તો હવે ધ્યાન રાખજો હો. મને નથી લાગતું એ મોકલશે હવે ઈ. વાંઢો મારી નાખશે નહીં મને. આવતો બાપા. જો બેન, હા ઘર હોય ને ત્યાં આવું બધું તો હાલ્યા કરે. એટલે આપણે બધું છે ને આમ થોડુંક સમજી વિચારીને કામ કરવાનું. પણ એ એમ કહે છે કે હા હું નહીં ગમતા જ નથી, ધક્કા મારીને કાઢી મૂક્યા અને પછી અહીંયા ઘર હોય એવું હાઈલા કરે એમ થોડી હાલે. એ વાતે તમારી હાશી. હા પણ તારી હા હું ને હું જે આમ કસ કર્યા કરે ન કરી. હોય ને અમુક ડોહીઓના સ્વભાવ એવા. પણ હવે ચોખ્ખા શબ્દમાં કહી દો, હવે બેનને અહીંયા મોકલવાની થતી નથી કોઈ સંજોગમાં પણ. હા એ વાત તારી હાશી. ખોટી અહીંયા જઈને પાછી દુઃખી થાય એની કરતાં આપણે મોકલવી જ નહીં. જ્યારે ભાન થાય ને ત્યારે ખબર પડશે એને. હા, આપણે હથેળીમાં રાખ્યા, લાડકોટથી મોટા કર્યા અને એ લોકો અહીંયા દુઃખી કરે. સાચી વાત છે તારી. ભાઈ મને કંઈ હરખ નથી થતો કે મારા લગ્ન થઈ ગયા પછી હું અહીંયા માવતર બેહું. પણ આ જો ને મારા હાહુની હિસાબે છે ને મારે અહીંયા આવવું પડે છે. એમાં શું થઈ ગયું? હા ઘરે તમારું જ છે ને. મને ખબર છે કે આ મારું જ ઘર છે, પણ ગામના લોકો વાતું કરે તો એ તો તમને જ. જય શ્રી કૃષ્ણ. બેહો. જય કુમાર, હા બધું શું થઈ રહ્યું છે? હા તમારા ઘરમાં શું હાલી રહ્યું છે? હા તમારા દાદીમાં હા મારી બેનને જેમ ફાવે એમ કીધા કરે, કસ કર્યા કરે અને વાતમાં ઘસ કહેવા કરે. આવું કાંઈ થોડી હાલે? તમારે કહેવાય નહીં તમારા દાદી મને બેવે? અરે ના ના રાજભાઈ, એમાં એવું છે ને કે મારા દાદીનો સ્વભાવ થોડો આમ કચકચિયો છે. એટલે આને મેં બોલવાની ના પડી હતી. અને મારા દાદીને એમ કે આ મૂંગી છે, એટલે આને ઘરની બહાર કાઢી મૂકી. પણ તમારે કેવું જ જોઈએ ને તમારા દાદીમાને કે એ મૂંગી નથી, મેં બોલવાની ના પાડી હતી. પણ આને જ મને કીધું રસ્તામાં એ કે તું છે ને મૂંગીનું નાટક કરજે, કાંઈ બોલવાનું નહીં કે. હા એ તો મોટે ઉપાડે લઈ ગયા હતા કે તમારી બહેનને કોઈ દી દુઃખી નહીં કરીએ, મારા જીવથી વધારે હાસવી નહીં. એ બધા વસન ક્યાં ગયા તમારા? આમ જુઓ તમે હે હા તમે બધી આવી રમત કરવાનું તમારે કામ શું હતું? ખોટી એને મૂંગી બનાવીને આ બધું કરવાનું હું તમને જરૂર પડી એમ? અરે એમાં એવું છે રાજભાઈ, મેં એના ભલા હાટું મેં કીધું હતું. મેં તું મૂંગી રહી ને તો મેં મારા દાદી મેં તને મેં કીધું કાંઈ નહીં કે મેં જો તને એને ખબર પડી જાય ને તું બોલે છે તો મેં તારી માથે માછલા ધોય, એટલે મેં તને હરખેથી જીવવા નહીં દે. એટલે હાટું મેં એને કીધું હતું મેં તારે મૂંગાનું નાટક કરવાનું એમ. એટલે નાટક કરે તો તમારા ઘરમાં શાંતિ રહે એમ? એટલે શાંતિ એટલે એને ખબર છે કે આ મૂંગી છે એટલે એને મગજમારી કરવાના નથી. મેં એવું વિચાર્યું હતું, સમજ્યા તમે? હવે જો મારી વાત તમે સાંભળો. વાતની એક વાત, હા મારી બેનને છે ને અમે એ ઘરે મોકલવાના નથી. રાજભાઈ હું બોલો છો તમે યાર? તમે જ મને મૂંગી રહેવાનું કીધું તું તો આ એનું પરિણામ છે, હવે ભોગવો. જો બીજી વાત એ કરું તમને કે જો તમારે મારી બેન હારે સંબંધ રાખવો હોય અને એને દુઃખી ન થવા દેવી હોય તો તમે અહીંયા જ રોકાઈ જાઓ અમારી ભેળા. અહીં હવે ભેળા રહેવું અને બધાએ પછી કુછી હળી મળીને રહેવું અને હપીને બધા ખાવું પીવું જલસા કરશું. બાકી ત્યાં મારી બેનને એમ એકથી લાખે મોકલવાના નથી. શું કેવું તારું? રાજની વાત સાચી જ છે. સો તમને મારી નણંદ જોતી હોય અને તમને એના પ્રત્યે લાગણી હોય ને તો એ ઘર જમાઈ રહેવા આવતા રહેશો. બાકી મારી નણંદ તો આજે નહીં આવે ને કાલે નહીં આવે ત્યાં. અરે બેન આ શું બોલો છો તમે?
અરે લાગણી છે એટલે તું એને તેડવા આવ્યો છું. ને રાજભાઈ, તમે મને અહીંયા રોકાવાનું કહો છો તો આજે થોડુંક કંઈક વિચારો ને. હવે જોવો કુમાર, એ ધંધો વિચાર તમારે કરવાનો હોય. આ તમારા બાપા કે પછી તમારા દાદીમાં, આ જેનું તમારે એનું માનવું કે પછી અમારા બેનને જોતી છે, એ તમારે વિચારવાનું હોય. હવે મેં તો કીધું મારી બેનને ન્યા તો હું નહીં જ મોકલું એ ઘરમાં. તો જો જઈ પ્રેમ લગ્ન કરીને મેં એક ભૂલ તો કરી લીધી છે, પણ હવે છે ને હું બીજી ભૂલ કરવા નથી માંગતી. હવે મારો ભાઈ જેમ કહે ને એમ જ હું કરીશ. તો જો રાજભાઈ, અહીંયા રહેવાનું મને કાંઈ વાંધો નથી. તમે મારી ઘેરે હાલો. મારા બા બાપુજી જો રાજી થાય ને તો હું અહીંયા જ રહી. અને તમારા બા બાપુજી ના પાડશે તો મારા બા બાપુજી ના પડશે તો આ તમારું કહેવાનું એવું છે ને કે તો તમે સલ્પાબેનને મૂકી દેવો. અરે ભાઈ, બાયડીને હાસવાન તેવણ ના હોય ને તો લગ્ન જ ના કરાય. તે તો મોટે ઉપાડે પ્રેમ લગ્ન કરીને લઈ ગયા હતા. જો કુમાર, હો વાતની એક વાત, આ તમારે ગમે એક નિર્ણય તો લેવો જ પડશે, કા આ પાર ને કા પહેલે પાર. તમે વિચારી લો તમારે શું કરવું છે. તો હું શું કહું? મને ને તમારી બેનને તો ભળે છે, મારે ને કાંઈ વાંધો નથી. હા બરોબર. તો હવે ગામમાં ક્યાંક જુદા રહી તો હવે એ અમારે કાંઈ નથી કરવું. અમારી નણંદ અમારા એકની હામી જ જોતી છે. હા, તમારે જે કરવું હોય ને અમારી નજર સામે અહીંયા તમારે રહેવા અહીંયા આવવું પડે. વિચારી લો તમે, બરાબર? તમારે જે વાત કરવી હોય, તમારે જેને પૂછવું હોય પૂછી લેજો. સારું, હું અહીંયા રહી જાય. બરોબર. પણ તમે એકવાર મારા બા બાપુજી પાસે તો આવો. એ હા પાડશે ને તો હું અહીંયા રહી જાય, મને કાંઈ વાંધો નથી ભાઈ. સારું, હવે આ બધું પલાયેલું છે તો મુંડાવું તો પડશે જ તે. આપણે એકવાર જઈ આવીએ ને અહીંયા, બીજું હું જોઈએ પછી હું નિર્ણય આવે છે. હા એમ. સારું, હાલો તે બીજું હું. મને છે ને તમારી માની ઉપાધિ થાય છે. જો કદાચ હાલો આ આપણો દીકરો ગયો છે, કદાચ વહુને મનાવીને લઈ આવે હે અને એ અહીંયા રહે તો પછી તમારી માને ટકવા દે એવી થોડી આશા છે. અરે જે દીકરીને ધક્કો મારીને બહાર કાઢી હોય એ દીકરી શું કંઈ ગાંડી છે એ પાછી આવે? હું એકલી છે અને એના ઘરના સભ્યો એને વાત તો એ કરશે જ ને. તો હું એનો ઓલો ભાઈ હું કંઈ ગાંડો છે તે એને પાછો એ મોકલ્યા ઘરમાં. હવે તારે છે ને આખી જિંદગી છે ને વો વગેરે જ કાઢવાની છે અને ઘરના હન થાય કામ તારી એકલીને કરવા પડશે. હું એકલી હે નહીં કરું. હું થોડી કાંઈ તમારી માને કર્મ બધા મારે ભોગવવાના, હું નહીં ભોગવું. મારે તો મારા દીકરાને બહુ જોવે એટલે જોવે. તમારે જે કરવું નહીં કરજો. એના પગ પકડવા પડે ને તો પગ પકડજો, બાકી મારી બહુ મારે જોવે. પણ આ કઈ હોવું કઈ થોડું કુંડલા નાવલીમાં મળે છે તો હું લઈ આવું વેસાથી. જો આવ્યો છે. અરે અરે હા વાવ બટા, કેમ છે? આવો. આવો. જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? અરે જો ભાઈ, જે થયું એ અમે એના માટે તમારી માફી માગવી છે. અને જો તમે બધા રાજી ખુશી છે ને દીકરા બધા? જો નરેશભાઈ, અમે અહીંયા મારી બેનને મૂકવા નથી આવ્યા, પણ તમારી માટે એક રજા લેવા આવ્યા છે. અને એ વાત તો આ તમારો દીકરો કરશે, કારણ કે નિર્ણય તો એને લેવાનો છે. અમે અમારો નિર્ણય એને જણાવી દીધો છે. નિર્ણય લેવાનો એટલે? હા, મોટા ભાઈ એમ કહે છે કે અમારી બેનને મોકલી એક શરતે કે તમારે કે અહીંયા રહેવા આવવું પડે. તો કે મારા સંબંધ મંજૂર છે, બાકી તમારા ઘરે હવે કે મારી બેન ન આવે. એટલે તમારું કહેવાનું એમ થાય છે કે મારો દીકરો તમારા ઘરના ઘર જમાઈ બનીને રહે એમ? તમારો દીકરો જો અમારા ઘરે ઘર જમાઈ બનીને રહેવા આવવા માટે તૈયાર હોય તો અમારી બેનને દેવી છે, બાકી અમે કરી નાખું છૂટું. સોય મારા નણંદને પ્રેમ કરતો હોય તો. અરે પણ જો હું માનું છું કે તમારી બેન સારી છે, સંસ્કારી છે, બધી રીતે અમારા ઘરમાં શોભે ને એવી છે. પણ જો અમારો જય છે ને એવો કઈ ગાંડો કે દારૂડિયો કે ધંધો નથી કરતો એવું નથી. જો નરેશભાઈ, વાંક તમારા દીકરાનો નથી, વાંક જેનો હોય ને એને બોલવું જોઈએ. હા, તમારો દીકરો તો હોળ કળાનો છે, અમને એનાથી કોઈ વાંધોય નથી. અને અમે કાંઈ અમારી બેનનું ઘર ભાંગી એવા હલકાય નથી. પણ આ તમારા બા હા બધી વાતમાં ટકટક કર્યા કરે, વગર વાકે મારી બેનને હેરાન કર્યા કરે, તો તમે જ વિચારો કયો ભાઈ હોય કે એની બેનને વળાવે? અરે માની લો કે મારી જગ્યાએ તમે હોય, તમે શું કરો? હા,
તમારી વાત 100% હાચી છે. પણ હવે આમાં તો અમે તો એમ તો ન કહી શકીએ કે હા તમે અમારા દીકરાને લઈ જાઓ, અને એમ ન કહી શકીએ કે તમે અમારા દીકરાને તમારી બેનને આપો. સાચી વાત છે તમારી. હા, ભૂલ અમારી જ છે. હા, તો તોય તમે હારા શોખ તમારી બેનને તમે અમારા દીકરા હારે દીધી. બાકી અમને તો અમારા ડોહીમાની ખબર જ હતી કે અમારા ઘરમાં કોઈ દીકરી દે એમ નથી. પણ ભાઈ, આવું તો તમારે ન કરાય ને. મારા દીકરાને તમે તમારો ઘર જમાઈ બનાવી લો, તમે વિચાર તો કરો. અમારો આધાર કોણ? અમે નોંધારા ન થઈ જાય, અમારું ગઠપણ કોણ પાળે? તો તમારું કહેવાનું એવું કે અમે અમારી નણંદને આ કસાઈવાળામાં હેરાન થવા માટે રાખીએ એમ. ભાઈ, કસાઈ વાળો એટલો બધો નથી. હા, એ તો અમને ખબર છે કે ધક્કા મારીને ઘર બહાર કાઢી મૂક્યા હતા. હા. તો એ બીજું હું ના કરી શકે. તઈ અમે હાજર નહોતા, અને જો મેં હાજર હોત ને તો હું ન્યાય ન આવવા દે. હા, તો એની પણ તું જવાબદારી કે બીજી વખત તમે હાજર ના હોય ને એને જીવથી જ મારી નાખે તો એના કરતા ચોખ્ખી જ વાત છે કે જો આ વહુ તમારે જોતી હોય તો તમારા દીકરાને પ્રેમથી રાજી ખુશીથી અમારી ઘરે ઘર જમાઈ રહેવા મોકલી દો. જો નરેશભાઈ, હર્ષાબેન, અમે એવું ઈચ્છતાય નથી, પણ આ તો અમે તમારા દીકરાને વાત કરી કે જો ભાઈ અમે આ રીતે કરવા માંગીએ છીએ કે તમારે મારી બેન ભેળું રહેવું હોય તો તમે અમારે ઘેર રહેવા વી આવો. એનું કારણ છે, હવે હા તમારા બા છે, હે હા તમે કાંઈ 24 કલાક તો ઘેર નથી રહેવાના, હે અરે તમારા બા બધી વાતમાં આવી રીતે કરે તો સ્વાભાવિક છે કે મારી બેન ન રહે. હા, તો તમે ભાગશાળી છો કે આ મારા બેન અત્યાર સુધી અહીંયા રહ્યા. હું તો એ વિચાર કરું છું કે આ બેને અહીંયા જિંદગી કાઢી કેમ હશે કે તમારા બાનો ટકટક એટલું સાંભળીને ધન્યવાદ તો એને દેવો પડે. ભાઈ સાંભળો, આ બધી છે ને મારી ગેરસમજ થઈ. જો પહેલેથી વહુ એમ કીધું હોત, મારી હારે બોલતી હોત તો મને એટલી તો ધરપત રહેત કે હા વહુ બોલે તો છે, પણ મને તો એમ કે એ મૂંગી જ છે. અને એ બ્રહ્માને એ વેમાં જ મેં એને બહાર કાઢી હતી. અરે બહાર કાઢી તોય પાછી નથી કહેતી કે બા હું તો બોલી શકું છું, બા મને માફ કરો. કાંઈ બોલી નહીં. બા તમે એક વાત કહો, આ છોકરા કાંઈ હાવ નાના તો નથી, ઘોડિયામાં હઈ શકતા. એને એની જવાબદારીનું ભાન છે. એને આવું હું કામ કરવું પડ્યું? હે કોઈ ધણી એની બાયડીને એમ કે તું મૂંગી રહેજે. હા, તમારા કારણે જ એને આવું કરવું પડ્યું. એને બિચારાને એમ હતું કે જો આ બોલશે કંઈક તો તમે વધારે એને કહેવો. એનું ઘર નહોતું ભાંગવા માંગતો એટલા માટે, પણ તોય તમે ન સમજી ગયા. હા, તમે તો વડીલ છો, તમને તો આ બધી પહેલા ખબર પડી જવી જોઈએ. તો કાંઈ નહીં, પણ મને હવે ખબર પડી ગઈ છે ને, અને હું હવે તમને ખાતરી દઉં છું કે કોઈ દી હું આ વહુને કાંઈ નહીં કહું, ઘરમાં કાંઈ ટકટકે નહીં કરું, ન એને ન આને, પણ મારા દીકરાને ન લઈ જાઓ, રહેવા દ્યો અહીં. અરે જો મારા બાને મને એવું લાગે છે ખરેખર પસ્તાવો થયો છે. નકર કાગડાના મોઢામાં રામ ન આવે એવી રીતે મારા બાના મોઢામાં આવા શબ્દ ન આવે. હા ભાઈ, બની શકે તો મને માફ કરજે, હું તારી હારે નહીં આવું. અરે પણ એટલે તમે એવું ઈચ્છો છો કે આ ઘરમાં હજુ તમારું અપમાન થાય? ના ભાભી, એવું કાંઈ નથી. મારા ભાઈએ તો એની ફરજ નિભાવી છે. હવે મારો વારો આવ્યો છે કે આ સાસરિયામાં રહીને એક વહુની ફરજ હું નિભાવું. મારા ભાઈનું ગર્વથી એનું માથું ઉસુરીએ એવું કંઈક કરી બતાવું. અને સ્ત્રીનું સાચું ઘર તો સાસરિયું જ ગણાય ને. ગમે એમ તો આ મારું ઘર છે, પિયરનું ઘર તો કેટલા દિવસ. વાહ વાહ, વાહ મારી બેન વાહ. આજે મારી સાથી ગસ ગસ ફૂલી ગઈ કે મારી બેન આટલી સમજદાર થઈ ગઈ. હે ધન્ય છે બેન તને કે આટલું દુઃખ માથે પડવા છતાંય તે તું હજી અહીંયા રહેવાની વાત કરે છે. જોયું બા, હા છે અમારા કુળના સંસ્કાર. જો અમે ક્યારેય એવું નહોતા ઈચ્છતા કે જમાઈને અમે ઘર જમાઈ બનાવીએ, કારણ કે મને ખબર છે કે દીકરો માવતરનું ગઠપણ પાળે. અને જ્યારે તમારે તો આ વૈયા જ છે બા. જો તમારું વૈયા દુઃખી થતું હોય તો તમને તકલીફ ન થવી જોઈએ. થાય ને બટા, અને મને એ ખબર છે કે દીકરીનું હાસુ ઘરેણું તો એનો પતિ છે, જેમ હારું છે એમ પતિ છે, અને એ બે કુળ તારે. એણે તારું કુળ તો તાર્યું, અને આજે એના સંસ્કારથી એણે અમારું કુળે તાર્યું. હા સારું બેન, તો સુખેથી હવે તારો સંસાર ભોગવો. કાયમ માટે સુખી રહેજે મારી બેન, સુખી રહેજે. હાલો ત્યારે ભાઈ, હવે અમે રજા લઈ. અને બા, હવે મારી બેનને તમારી દીકરી બનાવીને રાખજો.
અરે ચિંતા ન કરો, ઉપાધિ ન કરો. આ ધકશે ને તો હું એને ધકીશ. અને મોટા ભાઈ હવે જલપાની તમે કોઈ જાતની ઉપાધિ ન કરતા. હા હવે મને વિશ્વાસ બેસી ગયો છે કે અહીંયા મારી બેન ક્યારેય દુઃખી નહીં થાય. બેન હા તારા ભાઈના ઘરના દરવાજા હંમેશા તારા માટે ખુલ્લા છે, પણ જ્યારે આવ્યું ને તે બેન હરખેથી આવજે. ભલે ભાઈ. હાલ હાલ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને વેવાય ખરેખર અમારા ઘરે પધરામણી કરો. હા હા હારું હાલો. જય શ્રી કૃષ્ણ.